છે એ ફિલ્મોની અંદર કોઈ સમાજને દુઃખ થાય એવી કોઈ વાર્તાઓ નથી લખી, છતાંય એ જાણે અજાણે કંઈક થઈ ગયું હોય કે ભાઈ ક્યાંય કોઈ ડાયલોગ બોલાઈ ગયા હોય તો એ પણ અત્યારે હરેશભાઈ સુધારા વધારા કરી અને ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે। ત્યારે જસપાલસિંહ બાપુ આપણી સાથે છે। મને આખી ફિલ્મ બતાવી દીધી। જય જય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તે શબ્દો આખા હટાવી દેવામાં આવશે અને જય જરૂર જના છે તે મ્યુટ કરી દેવામાં આવશે। અને વડોદરાથી હું એક રાજપૂત સમાજનો દીકરો પોતે અહીં આવીને એમની જોડે મુલાકાત કરી છે। સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જી હા મિત્રો, તમે બધા લોકો જાણો છો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પ્રિય જન્મજન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ 2009ની અંદર સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી ને અત્યારે 16 વર્ષ બાદ ફરી એક સિનેમાઘરોની અંદર રિલીઝ થવાની હતી। અને જી હા મિત્રો, તમે બધા લોકો જાણો છો કે આ ફિલ્મની તારીખ પણ ફાઇનલ કરી દેવામાં આવી હતી કે આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોની અંદર રિલીઝ કરવામાં આવશે। 12 ડિસેમ્બર 2025 સવારમાં 7 વાગે આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર રિલીઝ કરવાની હતી। તો મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ પ્રિય જન્મજન્મની ભૂલાશે ને આ ફિલ્મ સિનેમાઘરોની અંદર રિલીઝ કરવામાં કેમ નથી આવી એના વિશે આ વિડીયોની અંદર આપણે લોકો વાત કરવાના છીએ મિત્રો। પ્રીત જન્મજન્મની ભૂલાશે નહીં આ ફિલ્મને લઈને રાજપૂત સમાજના લોકોએ આના ઉપર ઘણા બધા એવા સવાલો ઉઠાવ્યા છે। રાજપૂત સમાજના લોકોને આ ફિલ્મને લઈને એવું કહેવાનું થાય છે કે આ ફિલ્મની અંદર ઘણા બધા એવા ડાયલોગ છે જે રાજપૂત સમાજના લોકોને બદનામ કરે છે। આ ફિલ્મના ડાયલોગોને લઈને રાજપૂત સમાજના લોકોએ આ ફિલ્મને રિલીઝ થતા અટકાવી છે। આ ફિલ્મના એવા ઘણા બધા ડાયલોગના લઈને રાજપૂત સમાજના લોકોએ આ ફિલ્મને 16 વર્ષ બાદ રિલીઝ થતા અટકાવી છે। રાજપૂત સમાજના લોકોને એવું કહેવું થાય છે કે આ ફિલ્મ સિનેમાઘરોની અંદર રિલીઝ કરવામાં આવશે તો આ ફિલ્મના જે રાજપૂત સમાજને અપમાનિત કરતા ડાયલોગ છે એને હટાવીને આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે મિત્રો। મારી ફિલ્મ પ્રીત જન્મજન્મની ભૂલાશે 2009માં રિલીઝ થયેલી છે અને મારો વર્ષો થયા ફિલ્મ બનાવવાનું કાર્ય છે। મારી અલગ અલગ રાઇટરો ડાયરેક્ટરો આવતા હોય એટલે હું ફિલ્મો બનાવતો હોય અને અમે ક્યારેય એવું ના ઈચ્છતા હોઈએ કે કોઈ પણ સમાજની લાગણી દુભાય, પણ બાય મિસ્ટેક કે ભાઈ ક્યાંક એવું થઈ ચૂક્યું હોય તો અમે એને સુધારવા માટે તૈયાર હંમેશા રહીશું અને છીએ। અને આ ફિલ્મ 2009માં રિલીઝ થયેલી હતી, સિલ્વર જ્યુબેલી થયેલી હતી, ગોલ્ડન જ્યુબેલી થયેલી હતી, પણ અત્યારે લોકોને કે ભાઈ આમાં રાજપૂત સમાજ પર અમુક ડાયલોગો છે તો આમાં વાંધો છે તો અમે એ રાજપૂત સમાજની જગ્યાએ અમે એ શબ્દો સુધારીને એને ફરી રિલીઝ કરવા માટે બાપુ જોડે સંમત થયા છીએ।